જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. 2-3 દિવસના વિરામ બાદ ફરીથી આપણે પાછા વ્લોગમાં પાછા ફર્યા છીએ. એમને થોડોક ટાઈમ ઓછો મળતો હતો, ફ્લેટ જોવાનું ચાલતું હતું ને બીજું નાનું મોટું કામ હતું, એટલે ટાઈમ એટલો બધો મળતો નહોતો. તો ચાલો ફાઇનલી આજથી પાછા આપણે સન્ડે, આજે છે સન્ડે, ઓલમોસ્ટ સન્ડે પૂરો થવામાં આવી ગયો છે, બરાબર છે. સાંજ થઈ ગઈ છે, અત્યારે બી 1-2 ફ્લેટ જોઈને આવ્યા ને કીધું ચાલો હવે અત્યારે સાંજ પડી ગઈ છે તો બ્લોગનો શરૂઆત કરી દઈ. મોડા પહેલાં કાલનો પ્લાન હતો સોમવારથી, મેં કીધું ના આજથી જ ચાલુ કરી દઈ પાછું. તો બસ જો ચાલુ કરી દીધી છે બ્લોગની શરૂઆત. અને આજે બનાવવામાં આવી છે પાણીપુરીનો પ્રોગ્રામ છે. તો હાલો પહેલાં બધાને મળી લે. મમ્મી ત્યાંના એમાં બધા બેઠા જ છે લાઈનમાં, બધા પાણીપુરીની તૈયારી કરે છે. એ ત્યાંના શીખે, ત્યાંના બી પાણીપુરીની તૈયારી કરાવડાવે છે બેસીને. ચાલો આપણે જોઈએ. તો ચાલો પહેલાં મળી લઈ હિમાને. અહીંયા સુધારે છે ડુંગળી પાણીપુરી માટે. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? ચલો બધા પાણીપુરીની પ્રિપેરેશન કરવાનું, પછી પાણીપુરી જમવા માટે. આંખો બળે છે ને? હું એ જ પૂછવા જતો હતો, આંખ બળતી લાગે છે ડુંગળીને લીધે. ડુંગળી હારા રવડાવી દે રવડાવી દે. પણ ઓલું બધા કહે છે એકવાર ટ્રાય કર, ફોતરું માથે દઉં ફોતરું માથે મૂકીને તો કદાચ બળે નહીં આંખ. હાલ તમને દઉં ફોતરું માથે મૂકી દે એટલે તને આંખ ન બળે. અને અહીંયા જો બટેટા ફોલવાનો પ્રોગ્રામ ચાલુ છે, જ્યાં મમ્મી અને ધ્યાના બેન હેલ્પ કરવાની જગ્યાએ કામ થોડુંક વધારે આવે, બરાબર ને ધ્યાના? અહીંયા સામે તો જો બેટા એ ધ્યાના ધ્યાના બટેટું ખાય છે, બટેટું. હા, ખુશ થઈ ગઈ. ધ્યાના બેન છે. પાણીપુરી નહીં ખાધી ને તું? ખાઈશ પાણીપુરી ખાઈશ? ચલો મમ્મીને મળી લે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કરો ધ્યાન. જય શ્રી કૃષ્ણ કરો. હા, જો નમ આવી રીતના કઈ ને જય શ્રી કૃષ્ણ કરો બધાને. એટલે નમશે હમણાં. જે કરો. હા હાલો. હા જે કરો. જય શ્રી કૃષ્ણ. ચાલો જય શ્રી કૃષ્ણ. નમીન કરે હવે ત્યાં હવે. કરતા હે જોજી કરો. ચાલ જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ. અરે મારો દીકરો. થઈ ગઈ તૈયારી પાણીપુરીની? હા હાલે છે, હજી શું તૈયારી હાલે છે. બટેટા બફાઈ ગયા છે, ચણા બટેટા બરાબર. એમાં ડુંગળી સુધારી છે, હું બટેટા ફોલું છું. પછી બસ મસાલો કરવાનો છે. પાણી તો આપણે બહારથી જ લાવ્યા છે. પૂરી આવી ગઈ છે, બસ મસાલો તૈયાર જ કરવાનું છે. પાણી ઘણી વાર અમે ઘરે કરી, ઘણી વાર બહારથી. લગભગ તો આપણે ઘરે જ કરી છે, પણ તમે લોકો બે બહાર ગયા હતા એટલે કીધું મસ્ત મજાનું બહારથી ફુદીનાનું તીખું પાણી એટલે જ ગયા ની પહેલાં લઈ આવી. કારણ કે એક જગ્યા અમને બધી રીતે પ્રોપર આવી ગઈ છે કે ત્યાં આમ હાઇજેનિક બધું છે, પાણી ચોખ્ખાઈ ને બધું હોય ને એવી જગ્યાએ કીધું એમાં મોડું થાય ને 8, 7:30, 8 થાય ને તો ત્યાં બધું પતી ગયું હોય છે. તો કીધું જાય નહીં પહેલાં જ લેતા આવી એટલે વાંધો ન આવે. આજે આમાં ત્યાંના બેન જય શ્રી કૃષ્ણ કરજો બધાને. જય શ્રી કૃષ્ણ કરો હાલો બધાને. આપણે રોજ આમ કરતા હોય ને જે કરો ધ્યાનો જય શ્રી કૃષ્ણ. એને છે ને બધી વાત યાદ રહી જાય છે. આપણે બધું શીખડાવતા હોય ને બધું એને યાદ રહી જાય છે. મંકી આવ્યા હતા ને જે અહીં આપણે જોયા આ બેઠા હતા કા બે મંકી આવ્યા હતા તેના ત્યાં હતા અંધાર છે બેટા. પાછળ હતા મંકી. મંકી હતા ને બેટા. મંકી હતા બેબી ને કે તો ત્યાં લઈને ગયા ને મંકી એની સાથે. જય શ્રી કૃષ્ણ કરો બધાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કરો. બેસી ગઈ છે. એ પડતી નહીં બેટા, ઉતરી નહીં બેટા, પડી છે હવે. હમણાં 2 વાગશે ને. શું વાગ્યું બેટા? હા જો દબાવી એટલે વાગે. આમ બે ને વજન આવે ને એટલે. હાલો બે હાલો હમણાં ઉભા થાય ને તો ધ્યાન હાલો ધ્યાન ઉભી થશે ને તો વાગશે. હાલો હાલો. શું વાગ્યું ત્યાં? રમવું છે હવે. રમશે જો ખુરશી. હમણાં ખુરશીને ઉપાડ લે. રમ હો બેટા. રમ. પડતી નહીં હો બેટા. ખુરશી પાછી આખી ખસી જાય ને ત્યાં તો તું પડી જાય. હાલો કરો. કરતો હાલો બેસાડવાનો ધ્યાન છે એકવાર. નહીં બેસે ડાન્સ કરો માંડી. ડાન્સ જ કહેવાનો. ડાન્સ કરવાનો. ડાન્સ જેવા કપડા પહેર્યા. ડાન્સ કરે ડાન્સ કરે ઢોલ મેરી ડાન્સ કરે ડાન્સ કરે ડાન્સ કરે.
ત્યાં ન લેવાય. પછી લેશે હો, ડુંગળી નો લે બેટા, તીખું લાગે. તો મસાલો ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે. અહીંયા પૂરી ભરવાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. મમ્મી નીમા બે પૂરી ભરે છે ને ધ્યાનાબેન સૂઈ ગયા છે. શું કે ને ધ્યાના? હા, અચ્છા, બરાબર. સાચી વાત છે. પૂરી બધી પડી છે અને ધીરે ધીરે ભરાતી જશે. તીખો મસાલો તો માપમાં હોય અમારે. ભરાઈ ગઈ બધી. આટલી ભરાઈ ગઈ હવે. પછી બીજી આ દઉં, પ્લેટ દઉં. આમાં આપણે પ્લેટમાં ભરીને દેખાડશી, બરાબર? પ્લેટ રેડી થાય છે. બહાર જાવ તો 20ની 5 કા 6 આવે. જેવું સિટી એ પ્રમાણે અલગ અલગ જગ્યાએ મળે. હા, અને આજ તો ગળદી પાણીપુરી વાળા હા, સાચી વાત. મોસ્ટલી રાજકોટમાં એ આપણે જોયું જ છે, એવું નથી. પણ અહીંયા ખરેખર લોકો પાણીપુરીના બહુ વધારે પડતા કે ને પાગલ છે એની પાછળ. અને ઘણી ઘણી જગ્યાએ તો તમે ભીડ જુઓ ને, ખરેખર આજે અમે લોકો અમારા એરિયામાં બહાર નીકળ્યા હતા ને, એક જગ્યાએ પાણીપુરી ખતરનાક ભીડ હોય. મનીષ પાણીપુરી અમદાવાદમાં રહેતા હશે ને એને કદાચ ઘણાને આઈડિયા હશે. થલતેજ વિસ્તારમાં આવે એ વસ્ત્રાપુર વિસ્તાર કહી શકાય. ત્યાં પાણીપુરીમાં તમે જુઓ ગળદમાં, ત્યાં રસ્તામાં આવ્યા ને ત્યાં હતું ભીડ. અમે ઘણીવાર અહીંયા ખાવા જાય. આ પાણી છે આપણું, બરોબર, ફુદીનાનું. અને અહીંયા તમે અમે મોસ્ટલી તમે બહારથી પાણી લ્યો ને, એમાં એ લોકો ઓલી ગુંદી નાખે. હા, અરે જો ગુંદી પાણીમાં, પાણીપુરીની પૂરીમાં છે ને ગુંદી હોય છે. આ ઈ જ ગુંદી, આમ તો ઈ જ ગુંદી હોય છે, ઈ જ હોય છે. ના, ગુંદી છે, ગુંદી જ છે, ગુંદી. આ લોકો નાખે છે પાણીમાં. ચાલો આપણે પાણીપુરીને એન્જોય કરવા બેસી જાય, પછી પાછો ખાઈ પીને બ્લોગને આગળ વધારશે. ત્યાં કદાચ ધ્યાનાબેન એ જાગી જ જશે. હા, એટલે કોઈક સંભાળી શકે કદાચ એ ઉઠી જાય ને તો. તો બસ જો જમીને થઈ ગયા છીએ ફ્રી. અને આજે આવી ગયા રૂમમાં. આજે ખબર નહીં, બહુ ગરમી છે, બફારો થયા રાખે છે. તો હોલમાં બેઠા હતા ને તો વિચાર્યું હાલો એસી ચાલુ કરીને બેસવું હોય ને તો એ રૂમમાં જ બેસી. જો અહીંયા એમલ બેસી ગયા છે પાછળ. બેઠા તો નથી, સૂતા છે, આરામ કરે છે. કારણ કે એને સેટરડે સન્ડે જ હોલિડે હોય. અધરવાઇઝ તો આવા ટાઈમે તો હજી આવ્યા હોય, પછી જમે ને એનું વર્ક કરવાનું હોય ને વિડીયોનું એડિટિંગ હોય ને ઘણું બધું કામ હોય. સેટરડે સન્ડે શાંતિ હોય ને એટલે જો અત્યારે એ ફ્લેટ જોવે છે મોબાઈલમાં. અને બસ જો ફટાફટ ગોતી ઘણા બધા જોઈ છે. પણ અમદાવાદમાં જોવા જાય ને તો માર્ક બહુ બધું કર્યું આપણે. ઘણા બધા અલગ અલગ એરિયા જોઈને એટલે આપણે આઈડિયા આવે સાચી વસ્તુ કે ખરેખર બહુ ભાવ વધારે છે રેન્ટનું. આપણે ઘરનું લેવાનું તો હજી કંઈ આપણે જોયા નથી, કારણ કે અત્યારે આપણો પ્લાન નથી. એટલે પણ રેન્ટના જેટલા આપણે જોયા ને, ખરેખર જૂના ફ્લેટે અમને દેખાડે ને આપણે બ્રોકર, એના ભાવે ભાડા 20,000 રૂપિયા, 18,000 રૂપિયા. જે ફ્લેટમાં કદાચ આપને એમ થાય કે આમાં રહેવું કે નહીં, એમ એટલા જૂના બિલ્ડિંગ હોય ને આમ મજા ન આવે આપને. પણ છે અહીંયા ભાવ એટલો બધો છે. અમુક જગ્યાએ તો રેન્ટમાંય ઠીક છે, ચાલો આપણું બજેટ કાંઈ એટલું બધું લો નથી કે આપણને ન મળે. પણ અમુક જગ્યાએ કેવું હોય છે ખબર છે કે જે લોકો રહેતા હોય કે આજુબાજુના જે લોકો હોય ને, એનું એટમોસ્ફિયર આપણી ઉપર ઇફેક્ટ કરે. ઘણીવાર જોવા જાય ને તો બાજુ, એટલે એવું નથી કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ, કાંઈ પણ હોઈ શકે કે કોઈનો ફ્લેટ જોવા કે કોઈ ઘર જોવા ગયા હોય ને તો એનું ઘર એટલું બધું આમ અવ્યવસ્થિત પડ્યું હોય ને કે આપણને જોવાની મજા જ ન. આપણને એમ થાય કે આ કેમ આવું. અને આપણે ઘણા ફ્લેટ એવા હોય ને કે ભલે આમ નાના હોય કે થોડી એકાદ ફેસિલિટી ઓછી હોય, પણ એટલું એને પ્રોપર રાખ્યું હોય ને કે આપણને ગમે એમ થાય કે ના વ્યવસ્થિત છે. એટલે આપણે એમ કહીએ ને કે આ સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા. તો ક્લીન હોય, વ્યવસ્થિત હોય,
તો આપણને મજા આવે. પેલું પ્રોપર ન હોય ને તો આપણને મજા ન આવે. એકાદ ફ્લેટમાં અમે એવું જોયું કે આમ બધી વસ્તુઓ અવ્યવસ્થિત પડી હોય, પણ એમ થાય કે આપણે ક્યાં આવી ગયા, એટલે એવું હાયલા રાખે. બાકી અહીંયા માર્ક કર્યું એમાં કે છે એમ કે ઘણા જૂના બિલ્ડિંગ હોય છે ને 2 ફ્લોર એમાં 3 ફ્લોર્સ જ હોય છે, લિફ્ટ વિનાના હોય છે, અને લોકો રહે છે કારણ કે એ મિડલ ઓફ ધ અમદાવાદ હોય ને એટલે એને કાં રીડેવલપમેન્ટમાં જતા હોય, કારણ એની પ્રાઇઝે એટલી આવતી હોય. પણ શું છે કે જૂનું હોય એટલે લોકો રહેતા હોય છે. પણ એમાં શું હોય છે કે ઘણા લોકોએ પર્સનલી એનું ઘર અંદરથી ડેવલપ કરાવી લીધું હોય એટલે વાંધો ન આવે. બરાબર છે ને. અહીંયા જો ધ્યાના બેન એકવાર સૂઈ ગયા હતા, પાછા ઉઠી ગયા, હજી કચકચ કરતા હતા, તો મમ્મી કે લાવો એને હવે સૂવું હોય ને તો સૂડાવો. તો ચાલો આપણે ધ્યાનાબેન ને મમ્મીને પાછા એકવાર મળી લઈ. જો અહીંયા ધ્યાનાબેન છે ને, અહીંયા હેમલ બેઠા છે ને, તો હેમલને એ કરીને બોલાવે છે. આ એની ડોલ એને આપી છે, એક હાથમાં પાવડરનો ડબ્બો છે. જો હવે એને સુવડાવશે ને પોતે સૂશે. કા મમ્મી? ડોલ તો એને બહુ ગમે. કઈક વસ્તુ તો હાથમાં જોઈએ જ. એના હાથમાંથી સૂઈ જાય પછી વસ્તુ લઈ લે ને તો એને ખબર પડી જાય, બધી ખબર પડી જાય એને. એવું છે. જો અત્યારે સૂવે છે, અને હવે એને ફેન બંધ થયો ને 2 મિનિટ વિડીયો ઉતારો તો ને તો ફેનનો અવાજ આવતો હતો. એસી તો ચાલુ જ છે જો અત્યારે, પણ ફેન બંધ થયો ને તો એ મમ્મીને ફેનની સામે જોઈને આ કરતી હતી કે બંધ થઈ ગયો એમ, કે આ જુઓ તમે. એને ગરમી બહુ થાય છે. સાચી વાત. હા આજે બહુ ગરમી વધારે રહેવાની છે, એટલે એને ગરમી થાય ને છે ખરી, બે ભેગું છે. જોઈએ હવે. જો અત્યારે તો આમ આખું ઘેરાય છે એવું લાગે છે. સૂઈ જાય તો સારું. અત્યારે કઈ જમ્યું નથી, જમવાનું એને બાકી. સાંજે મમ્મીએ અમે ગયા હતા ને ત્યારે પાછળથી જમાડી હતી. હવે અત્યારે જમવાનું તો ક્યારનું રેડી થઈ ગયું છે, પણ સૂઈ ગઈ હતી. ઉઠીને હજી કચકચ કરતી હતી ને લગભગ એને સૂઈ જ જવું છે. જોઈએ હવે શું કરે છે. અત્યારે તો પાવડરનો ડબ્બો આપણો લઈ લીધો છે, નકર એનો હિમાલયાનો લીધો હોય. આજે આપણાનો ટર્ન છે. જો ફેન ચાલુ નથી ને એટલે ફેન બતાવે છે ચાલુ નથી. જો એ ફેન ઉપર જોઈ અને આ કરે છે કે એમાં બંધ છે. જો કેટલી ખબર પડે છે. ધ્યાના જે કરો બેટા, જે કરો. એમ કરતો ધ્યાના કરો તો કરતો બેટા. આપણે મને રમાડતા હોય ને કા મમ્મી એમ કરતા હોય ને તો હવે એ નહીં આવડી ગયું છે. કરતો ધ્યાના કરતો પોતે સામે કરે જ નહીં, પોતે સામે કરે એમ. ઈ આપણને પ્લે કરાવે પછી કરીને. અને હાથ તો આમ આંગળી તો આમ ચીંધેલી જ હોય. ખૂટી હોય ને તો આંગળી ચીંધેલી હોય. એને બધું બતાવવું જોઈએ. કાંઈક જોવે ને એટલે એને આંગળી ચીંધી બધી ખબર પડવા માંડી છે. હા તો ઓલો પાછળ એનો ફોટો છે એ કઈ કે છોટી ધ્યાના ક્યાં તો એનો ફોટો દેખાડે, પછી અહીંયા મારો ફોટો છે આ સાઈડ કે ડેડી ક્યાં તો એ દેખાડે, એટલે એને બધી વસ્તુની ખબર પડવા માંડી. એકવાર કીધું હોય ને તને યાદ રહી જાય, યાદ રહી ગયું હોય બધું. તો બહુ જ એટલે ફેન એસી ચાલુ રાખ્યું છે ને એટલે ફેન બંધ રાખ્યો છે, એટલે ફેન ચાલુ કરવાનો ઈશારો કરીને કહે કેમ બેન હજી ગરમી થાય તો એસી તો રાખ્યું આપણે. ફેન ક્યાં? જો ઉપર છે. જો ઊંચો હાથ કરી કે છે ફેન. છઠ્ઠી ધ્યાના ક્યાં ગઈ? બતાવો બધાને, બતાવતો ધ્યાના દેદીને બતાવો. હાલો એ નાની દીદી ક્યાં ગઈ? ધ્યાના ક્યાં ગઈ? નાની બતાવો બતાવો. તો બસ હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ કમ્પ્લીટ કરી નાખીએ. બરોબર છે. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. અને પાણીપુરીનો પ્રોગ્રામ અમે કર્યો અત્યારે આજે કોઈ કર્યો હોય તો એ કોમેન્ટમાં જરૂર લખજો. કારણ કે પાણીપુરી બહાર તો આપણે ખાતા જ હોઈએ છીએ, પણ સાચી મજા પાણીપુરીની ઘરે એટલી આવે કે પેટ ભરીને ખાઈ શકીએ. બરોબર છે. બહાર પછી આપણે શું હોય 20ની ને એક પ્લેટ કાં 2 પ્લેટ ખાઈને પછી વયા જાય. બરોબર છે. પણ ઘરે હોય ને એટલે આપણે ખાઈ વધારે શકીએ. તમે બહાર હશો ને એટલે એવું નહીં પૈસા માટે, પણ તમે બહાર 1 કાં 2 પ્લેટ ખાશો ને
અને તમને એમ થશે ઓકે ડન ચાલો. તો ઘરે હશે ને તો તમે લોકો વધારે ખાઈ શકશો અને એની મજા આખી પાણીપુરીની ઘરે અલગ જ આવે. તો અમે લોકો એન્જોય કર્યું અને બસ જો હવે ત્યાંના બેને સુવાની તૈયારી કરે છે. તો પછી કાલે સવારના કદાચ ફ્લેટ જોવા જવાનું છે તો વહેલું ઉઠવું પડશે થોડું. તો વિડીયો એડિટિંગ આજે જ પોસિબલ હોય તો પતાવી જ લઈ. તો કીધું ચાલો હવે વ્લોગનો એન્ડ કરી દઈએ આપણે. મોસ્ટલી આપણે ડેઈલી વ્લોગની ટ્રાય કરતા જ હોય છીએ પણ આ બધા કામને લીધે અમને સ્કીપ થઈ જાય છે તો એના માટે સોરી, થોડુંક એડજસ્ટ કરી લેજો, બરાબર છે. ચાલો મળીએ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ, ટાટા, બાય બાય, આવજો. લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.